નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગતિ, જેમાં ત્રીજો લેક્ચર આપણે અત્યારે અભ્યાસ કરવાના છીએ. આજના લેક્ચરમાં મિત્રો ઝડપ, સરેરાશ ઝડપ, વેગ, સરેરાશ વેગ, તેને લગતા દાખલા ઉપરાંત આપણે સદિશ ભૌતિક રાશિ અને અદિશ ભૌતિક રાશિ કોને કહેવું તે વિશે ખ્યાલ મેળવવાના છીએ. સૌપ્રથમ આપણે ઝડપ વિશે માહિતી મેળવીએ. મિત્રો, ઘણી વખત જુદા જુદા પદાર્થો એક સરખું અંતર કાપવા માટે જુદો જુદો સમય લેતા હોય છે. ઘણી વખત શું બને છે કે જુદા જુદા પદાર્થો હોય એ એક સરખું અંતર કાપવા માટે જુદો જુદો સમય લેતા હોય છે. આનો અર્થ શું થયો કે એમાંથી ઘણા પદાર્થો ધીમેથી ગતિ કરતા હશે, તો ઘણા પદાર્થો ઝડપથી ગતિ કરતા હશે. એટલે કે આપણે એમ કહી શકીએ કે આ બે કિસ્સામાં એ પદાર્થો છે એ પદાર્થોના ગતિના મૂલ્ય અલગ અલગ હોય છે. પણ મિત્રો, જો આપણે ચોક્કસ સમયમાં, એટલે કે ધારી લો કે આપણે 1 સેકન્ડ કહીએ, આ 1 સેકન્ડમાં પદાર્થે કેટલું અંતર કાપ્યું છે, બરોબર, તો એ અંતર જાણવું હોય તો ત્યાં ઝડપ નામની ભૌતિક રાશિનો ઉપયોગ આપણે કરી શકીએ, બરોબર. અને ઝડપ નામની ભૌતિક રાશિથી એ ચોક્કસ કેટલું અંતર આપણે કાપેલું છે પદાર્થે એ મેળવી શકીએ. તો આ ઝડપ નામની ભૌતિક રાશિ છે એની વ્યાખ્યા શું બનશે? તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. આવું બોર્ડમાંથી ગેટ થયેલું છે. ગતિમાન પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. એટલે કે એકમ સમય એટલે કે ચોક્કસ સમયમાં જે પદાર્થ અંતર કાપે છે, જો આપણે એ મેળવવું હોય તો એ ઝડપ નામની ભૌતિક રાશિની મદદથી આપણને મળી જાય છે. જે વ્યાખ્યા આપણે ઝડપને લખી છે એની ઉપરથી સૂત્ર શું બનશે મિત્રો? ઝડપનું સૂત્ર આ રીતના બને. અહીંયા આપણે ઝડપ કીધું છે, શું કીધું છે? એકમ સમયમાં, બરોબર, કાપેલ અંતર. તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. મિત્રો, આ ઝડપનું સૂત્ર બની જશે. અને આને જો આપણે ગાણિતિક સ્વરૂપે દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવી શકાય? તો મિત્રો, ઝડપ છે ઝડપને v વડે દર્શાવવામાં આવે છે, અંતર છે અંતરને s સ્વરૂપે દર્શાવવામાં આવે છે, અને સમય છે એને ટાઈમ t સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો ઝડપ v બરાબર s/t, આ રીતના આપણે એને ગાણિતિક સૂત્રમાં દર્શાવી શકીએ. મિત્રો, જો આપણે આના SI એકમની વાત કરવી હોય તો SI એકમ એનો શું બને? તો અહીંયા આપણી સામે સૌથી પહેલો SI શબ્દ આવે છે. SI એકમની વાત આવે છે. એકમો તો પછી જોશું, પણ SI શબ્દ શું છે? તો કે SI નું ફૂલ ફોર્મ થાય સિસ્ટમ ઇન્ટરનેશનલ, બરોબર, સિસ્ટમ ઇન્ટરનેશનલ યુનિટ. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેની સ્વીકૃતિ કરેલી હોય એ SI એકમ યુનિટમાં એનો સમાવેશ થાય છે. તો જે SI યુનિટ છે, SI એકમમાં આ જે ઝડપ છે એ ઝડપનું શું બનશે એકમ? તો આપણે જોઈ લઈએ. તો ઝડપ જે છે, ઝડપમાં SI એકમ મેળવીએ આપણે, અને એમાં અંતર અને સમય બંને ભૌતિક રાશિનો સમાવેશ થાય છે. તો અંતર માટેનો SI એકમ છે મીટર, અને સમય છે, સમય માટેનો SI એકમ સેકન્ડ છે. તો ઝડપ નામની ભૌતિક રાશિનો SI એકમ શું બનશે મિત્રો? તો કે ઝડપ જે છે, ઝડપનો SI એકમ બરાબર, જો જે અંતર છે અંતરનો SI એકમ મીટર, સમય છે સમયનો SI એકમ સેકન્ડ, એટલે કે મીટર ના છેદમાં સેકન્ડ, એટલે કે મીટર પર સેકન્ડ એમ પણ કહી શકીએ. અથવા આને બીજી રીતના લખવું હોય તો આ છેદ છે અંશમાં જશે એટલે માઈનસ એક ઘાત થશે, એટલે કે મીટર સેકન્ડ ઇન્વર્સ સ્વરૂપે પણ એને લખી શકીએ. આ તો થઈ ગયો મિત્રો ઝડપનો એક નાનો એકમ, મીટર પર સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ. પણ ઝડપનો જો આપણે મોટો એકમ
મેળવવો હોય તો મોટો એકમ કઈ રીતના મેળવી શકીએ? તો કે મિત્રો અંતર છે એ અંતરનો મોટો એકમ શું છે? મીટર કરતાં પણ મોટો એકમ. અહીંયા મીટર મેકો આપણે તો મીટર કરતાં પણ મોટો એકમ કિલોમીટર છે. એટલે કે મોટા એકમમાં જો આપણે વાત કરવી હોય મોટો એકમ તો મોટો એકમ છે કિલોમીટર, બરોબર. અંતરનો મોટો એકમ કિલોમીટર, સમયનો મોટો એકમ સેકન્ડમાંથી આપણે આગળ વધીએ તો 1 કલાક છે. કલાક એટલે કે હર અવર, બરોબર. એને h વડે દર્શાવવામાં આવે છે એટલે કિલોમીટર પ્રતિ કલાક. આ રીતના પણ લખી શકાય અથવા આ જે છેદ છે એ છેદ અંશમાં જાય એટલે -1 ભાગ થાય એટલે કે કિલોમીટર પર ઇન્વર્સ. આ રીતના પણ લખી શકાય. તો મિત્રો ઝડપ વિશે આટલી માહિતી મેળવવાની હતી. ત્યારબાદ આપણે વાત કરીએ સરેરાશ ઝડપ વિશે. તો સરેરાશ ઝડપમાં આપણે જોઈએ સરેરાશ ઝડપ કોને કહીશું? સામાન્ય રીતના જોવા મળે છે કે મોટા ભાગના કિસ્સાઓમાં ગતિ કરતા પદાર્થો છે એ ગતિ કરતા પદાર્થો એ અનિયમિત ગતિ કરતા હોય છે. નિયમિત ગતિ બહુ ઓછી હોય છે એટલે કે અનિયમિત ગતિ કરતા હોય છે. ત્યારે અનિયમિત ગતિ કરતા પદાર્થો છે એ અનિયમિત ગતિ કરતા પદાર્થોની જો આપણે ઝડપ માપવી હોય, બરોબર, તો એ ઝડપ કેવી રીતના માપી શકાય? તો કે અનિયમિત ગતિ કરતા પદાર્થોએ કાપેલું કુલ અંતર અને એ કુલ અંતર કાપવા માટે લાગતો જે કંઈ સમયગાળો છે એનો જો ગુણોત્તર લઈ લેવામાં આવે તો ત્યારે એ જે ગતિ કરતો પદાર્થ છે એ ગતિ કરતા પદાર્થનો સરેરાશ ઝડપ માપી શકાય, બરોબર. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું કે અહીંથી આપણે રાજકોટ સુધીનું જે અંતર છે એ અંતર 120 કિલોમીટર છે. સામાન્ય રીતના આપણે બાઇક કે ફોર વ્હીલ લઈને જતા હોય ત્યારે આપણે નિયમિત ગતિ તો કરતા જ નથી હોતા. અનિયમિત ગતિ કોઈના કોઈ કારણોસર ત્યાં ઉત્પન્ન થાય જ. તો આ અનિયમિત ગતિ દરમિયાન જો આપણે ઝડપ મેળવવી છે તો આમનામ ઝડપ ન મેળવી શકીએ. અહીંયા સરેરાશ ઝડપનો ઉપયોગ થાય છે, બરોબર. એટલે કે કાપેલું કુલ અંતર રાજકોટની દ્રષ્ટિએ આપણે અમરેલીથી રાજકોટ જતા હોય એ દ્રષ્ટિએ એક્ઝામ્પલમાં વાત કરું છું તો કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય જો એ રીતના આપણે એને ગણતરી કરી નાખીએ તો અહીંયા આપણને સરેરાશ ઝડપ આપણી કેટલી હતી એ સરેરાશ ઝડપ આપણને ખબર પડી જાય. તો સરેરાશ ઝડપની વ્યાખ્યા શું થશે? તો કે આપણે આમ લખી શકાય છે સરેરાશ ઝડપ બરાબર એની વ્યાખ્યા શું? તો કે ગતિમાન પદાર્થે ગતિપથ પર કાપેલ કુલ અંતર અને તે માટે લીધેલા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. તો સરેરાશ ઝડપની આ રીતના વ્યાખ્યા થઈ અને વ્યાખ્યા ઉપરથી જો આપણે એનું સૂત્ર બનાવવું હોય તો સૂત્ર આ રીતના બનાવી શકાય. સરેરાશ ઝડપ બરાબર આપેલ કુલ અંતર છેદમાં તે માટે લીધેલ કુલ સમય. તો આ સૂત્રની મદદથી મિત્રો આપણે સરેરાશ ઝડપ મેળવી શકીએ છીએ. અને જો સરેરાશ ઝડપના આપણે ગાણિતિક સ્વરૂપની વાત કરવી હોય તો ગાણિતિક સ્વરૂપ કેવી રીતના આપી શકાય? ઝડપ છે મિત્રો ઝડપને v વડે દર્શાવવામાં આવે છે અને અહીંયા જે સરેરાશ શબ્દ ઉપયોગ થયો છે જો સરેરાશનું આપણે ઇંગ્લિશમાં એને વર્ણવવું હોય તો એને એવરેજ કહેવાય, બરોબર. તો સરેરાશ ઝડપ એટલે કે અહીંયા ઝડપને v વડે દર્શાવ્યું છે અને સરેરાશ શબ્દ છે એટલે કે એવરેજ માંથી av લેશું આપણે એટલે કે એવરેજ વેલોસિટી, બરોબર. v av વડે દર્શાવાય એવરેજ. સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતર
કુલ અંતર સામાન્ય રીતના s વડે દર્શાવવામાં આવે છે, લીધેલ કુલ સમય t વડે દર્શાવવામાં આવે છે, એટલે કે v એવરેજ s/t આ રીતનું એનું સૂત્ર બનશે. અને તેના એકમની જો આપણે વાત કરીએ તો તેના એકમો છે એ એકમો સેમ એજ કે ઝડપના એકમો છે એ ઝડપના એકમો જ એને લાગુ પડશે, એટલે કે એના એકમો મીટર પર સેકન્ડ or મીટર સેકન્ડ ઇન્વર્સ અને મોટો એકમ કિલોમીટર પર અવર or કિલોમીટર પર ઇન્વર્સ આ રીતના પણ એને દર્શાવવામાં આવે છે. તો મિત્રો ઝડપ અને સરેરાશ ઝડપ આ બંનેની આપણે વાત કરી અને એના સૂત્ર પણ જોયા. હવે આ આધારિત આપણી પાસે એક દાખલો આવે છે. એ દાખલો પણ આપણે જોઈએ. ટેક્સ્ટ બુક કાઢો છે મિત્રો. સ્વાધ્યાયનો નહીં પણ આપણે ઉદાહરણનો દાખલો જોઈએ. પહેલા ઉદાહરણ 8.1 છે એ આપણને આ જે સરેરાશ ઝડપ આપણે શીખ્યા એ સરેરાશ ઝડપને અંતર્ગત દાખલો છે. તો એ દાખલો જોઈ લઈએ. ચાલો ટેક્સ્ટ બુક અને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર તમારા 101 ઉપર તમને ઉદાહરણ 8.1 આપેલું છે. એ રકમમાં ધ્યાન આપો અને એ રકમ જોઈએ પછી દાખલો ગણીએ. જો રકમ શું કહી છે, એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે. એક વસ્તુ છે એ પ્રથમ 4 મિનિટમાં પ્રથમ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે અને બીજી 2 સેકન્ડમાં પણ 16 મીટર અંતર કાપે છે. તો વસ્તુની સરેરાશ ઝડપ કેટલી હશે? જો અહીંયા સરેરાશ ઝડપ મેળવવાની કીધી છે. સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતર છેદમાં લીધેલ કુલ સમય, એની મદદથી આપણે મેળવી શકીએ. તો આ ઉદાહરણમાં આપણે જવાબ મેળવવો સાવ સહેલો છે. તો એ ઉદાહરણ અત્યારે ગણીએ. ઉદાહરણ 5.1 અહીં આપણે લખી નાખીએ. સૌપ્રથમ પદાર્થે કાપેલ કુલ અંતર કેટલું છે? તો કે પ્રથમ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, બીજી 2 સેકન્ડમાં પણ 16 મીટર અંતર કાપે છે. એટલે કે કાપેલું કુલ અંતર 16 મીટર પ્લસ 16 મીટર બરાબર 32 મીટર અંતર થાય. અને તે માટે લીધેલ કુલ સમય, તે માટે લીધેલ કુલ સમય મિત્રો કેટલો થશે? પ્રથમ વખતનો સમય કેટલો હતો? તો પ્રથમ વખતે 4 સેકન્ડ હતો, બીજી વખતે 2 સેકન્ડ, એટલે કુલ સમય થયો 6 સેકન્ડ. બરોબર. તો પદાર્થની સરેરાશ ઝડપ જેને v એવરેજ કહીએ છીએ આપણે, એ કેટલું છે એ મેળવવું છે. તો ચાલો સરેરાશ ઝડપનું સૂત્ર મૂકી દઈએ. સરેરાશ ઝડપ ડાયરેક્ટ સૂત્ર જ મૂકીશું આપણે. બરોબર. સરેરાશ ઝડપ એટલે કે v એવરેજ બરાબર v ના છેદમાં t. આ રહ્યું આપણું સૂત્ર s ના છેદમાં t. આ રહ્યું આપણું સૂત્ર v એવરેજ s ના છેદમાં t. s શું છે? તો કાપેલું કુલ અંતર. કાપેલું કુલ અંતર કેટલું છે મિત્રો? કાપેલું કુલ અંતર 32 મીટર છે. એટલે s ની જગ્યાએ આપણે 32 મીટર મૂકીએ. અને t શું છે? તો કે તે માટે લીધેલ કુલ સમય, અને કુલ સમય કેટલો છે? તે માટે લીધેલ કુલ સમય તો કે 6 સેકન્ડ છે. 6 સેકન્ડ એટલે આનો ગુણોત્તર શું થાય મિત્રો? 32 ના છેદમાં 6 એટલે કે 6 પંચા 30, 5 તો આવશે જ. બરોબર. 6 પંચા 30 અને પછી પોઈન્ટ પછી 5 પોઈન્ટ કેટલા જવાબ આવે છે ગણતરી કરવો જોઈએ. 5 પોઈન્ટ આપણને એપ્રોક્સિમેટલી જોઈએ તો 5.33 જવાબ આવે. 32 ભાગ્યા 6 કરો એટલે 5.33 જવાબ આવે. અને એકમ છે એ એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલો થાય. બરોબર. આ મીટર સેકન્ડ છે અંશમાં આવી જશે એટલે ઇન્વર્સ થઈ જશે, માઈનસ 1 ઘાત થઈ જશે મીટર સેકન્ડ ઇન્વર્સ. એટલે કે v એવરેજ આપણને આવો જવાબ મળે છે. આમ અહીંયા આ ઉદાહરણમાં આપણને પદાર્થની સરેરાશ ઝડપ મેળવવાની કીધી. સરેરાશ ઝડપ આપણે મેળવી લીધી. આમ પદાર્થની સરેરાશ ઝડપ 5.1
33 મીટર સેકન્ડ વર્ષ થશે. આ થઈ ગયું આપણું ઉદાહરણ 1 કમ્પ્લીટ. મિત્રો અત્યારે ઝડપ અને સરેરાશ ઝડપ વિશે જે રીતના માહિતી મેળવી છે એ જ રીતના આપણે વેગ અને સરેરાશ વેગ વિશે પણ માહિતી મેળવવાની છે. તો આવો અત્યારે જોઈએ વેગ અને સરેરાશ વેગ શું છે. મિત્રો કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય બરોબર, તો તેની ગતિની સાથે સાથે પદાર્થની જે ઝડપ હોય એ જો ઝડપને વર્ણવતી વખતે આપણે ઝડપના મૂલ્ય ઉપરાંત જો એની દિશા પણ વર્ણવીએ તો આપણને એ પદાર્થની ગતિની ચોક્કસ માહિતી આપણને મળે છે. એટલે કે આપણે આમ કહી શકીએ કે ગતિમાન પદાર્થની ઝડપની સાથે સાથે જો તેના દિશા પણ દર્શાવવામાં આવે, મૂલ્ય ઉપરાંત દિશા પણ દર્શાવવામાં આવે તો આપણે એ ગતિમાન પદાર્થ છે એ ગતિમાન પદાર્થની આપણને ચોક્કસ માહિતી મળે, ચોક્કસ એના મૂલ્યની ખબર પડે બરોબર. તો આવા કિસ્સામાં પદાર્થે કઈ દિશામાં કેટલું અંતર કાપેલું છે એ જો ચોક્કસ આપણે જાણવું હોય ત્યારે વેગ નામની ભૌતિક રાશિની આપણે જરૂર પડે છે. એટલે કે પદાર્થની ગતિ દરમિયાન જો તેના મૂલ્ય સાથે તેની દિશા પણ દર્શાવવામાં આવે, પદાર્થની ગતિ દરમિયાન એટલે કે પદાર્થ જે ઝડપથી ગતિ કરતો હોય એ ઝડપની ગતિ દરમિયાન પદાર્થના મૂલ્ય ઉપરાંત જો એની દિશા પણ આપણે વર્ણવી લઈએ તો આપણને પદાર્થના વેગ વિશે માહિતી ખબર પડે. એટલે કે પદાર્થની ગતિની ચોક્કસ મૂલ્ય આપણને ખબર પડે છે બરોબર. તો ત્યારે આપણે ચોક્કસ મૂલ્ય મેળવવા માટે વેગ નામની ભૌતિક રાશિની જરૂર પડે છે. તો વેગ નામની ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિ કેવી રીતના મેળવી શકાય તો કે પદાર્થની ગતિની મૂલ્ય સાથે તેની દિશા પણ આપણે એને વર્ણવી શકીએ. ઉપરાંત આપણે એમ પણ કહીએ કે પદાર્થ કઈ દિશામાં કેટલું સ્થાનાંતર કરે છે તે આપણે વેગ નામની ભૌતિક રાશિની મદદથી મેળવી શકીએ છીએ. તો અહીંયા વેગ નામની જે ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિને વ્યાખ્યા સ્વરૂપે કેવી રીતના વર્ણવી શકાય તો આ રીતના લખી શકાય ગતિમાન પદાર્થ છે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. એટલે કે પદાર્થની ગતિ દરમિયાન પદાર્થનું સ્થાનાંતર તો થવાનું જ છે અને એ સ્થાનાંતર ચોક્કસ દિશામાં હોવાનું છે અને સ્થાનાંતર થશે એટલે એને અમુક અંતર પણ કાપેલું હશે બરોબર. આ વાત એટલે કે પદાર્થની ગતિ દરમિયાન પદાર્થનું સ્થાનાંતર થશે, સ્થાનાંતર સાથે તે અમુક અંતર કાપશે અને જો અહીંયા એ ચોક્કસ દિશામાં એનું સ્થાનાંતર આપણે જાણવું હોય તો ત્યાં એ ભૌતિક રાશિની જરૂર પડે, વેગ નામની ભૌતિક રાશિની જરૂર પડે. તો અહીંયા વેગ નામની ભૌતિક રાશિ શું છે એનો સૂત્ર આપણે લખશું પણ એની વ્યાખ્યા શું થાય તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ સ્વરૂપે ઓળખવામાં આવે છે. અને આ જે વેગ છે એનું સૂત્ર હવે આને પરથી કેવી રીતના બનશે તો કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. અહીંયા શું કીધું છે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે બરોબર. એકમ સમયમાં કરેલા
એટલા સ્થાનાંતરને વેગ કહે છે. બરાબર, વેગને પણ મિત્રો અહીંયા v વડે દર્શાવવામાં આવે છે. બરાબર, અને આ જે સ્થાનાંતર છે, અંતર કે સ્થાનાંતર બંનેને દર્શાવવા માટે s નો ઉપયોગ થાય છે અને સમય માટે t નો ઉપયોગ થાય છે. તો આ બની ગયું વેગનું સૂત્ર v s/t. તમને એમ થાય કે સાહેબ આ ઝડપનું સૂત્ર પણ આ હતું, વેગનું સૂત્ર પણ આ છે. હા મિત્રો, અહીંયા વેગ છે એટલે સ્થાનાંતર વિશેની સમજૂતી આપે છે. બરોબર, એટલે કે કોઈ પણ પદાર્થ છે એનું જો સ્થાનાંતર આપણે માપવું હોય, બરોબર, ચોક્કસ દિશામાં સ્થાનાંતર માપવું હોય ત્યારે વેગ નામની ભૌતિક રાશિની જરૂર પડે છે. અને અંતર વિશેની જો વાત થતી હોય તો ત્યાં એ ઝડપ નામની ભૌતિક રાશિની વાત થતી હોય છે. તો આ થઈ ગયું આપણું વેગનું સૂત્ર. અને એ જ રીતના આપણે જો આના એકમોની વાત કરવી હોય તો જે ઝડપનું એકમ છે એ જ અહીંયા આ વેગનો પણ એકમ થશે. તો એ SI એકમ છે, SI એકમ એ સેમ એ ઝડપનો જે SI એકમ હતો એ જ રીતના આનો SI એકમ પણ એ જ થશે. આ જે સ્થાનાંતર છે, સ્થાનાંતર મીટરમાં માપવામાં આવે છે અને સમય છે એ સમય સેકન્ડમાં માપવામાં આવે છે. મીટર પર સેકન્ડ આ રીતના પણ લખી શકાય ઓર આ રીતના પણ લખી શકાય. મીટર પર સેકન્ડ હજી પણ એક રીત છે, મીટર સેકન્ડ ઇન્વર્સ આ રીતના પણ એને લખી શકાય છે. બરોબર, તો આ થઈ ગઈ વેગના નાના એકમની વાત. મોટા એકમો તો આપણે જાણીએ છીએ, ઝડપના જે કે મોટા એકમો હતા એ જ આના મોટા એકમો થશે. મોટા એકમમાં શું છે તો કે કિલોમીટર પર અવર ઓર અને બીજી રીતના કેમ લખી શકાય તો કે કિલોમીટર પર અવર. હજી ત્રીજી રીતના તો કે કિલોમીટર પર ઇન્વર્સ આ રીતના એને લખી શકાય. તો મિત્રો આ થઈ ગઈ વેગની વાત. બરોબર, હવે જો આપણે વાત કરીએ સરેરાશ વેગની, તો સરેરાશ વેગ એ શું છે, ક્યારે જરૂર પડે છે, ચાલો જોઈએ. ચાલો સરેરાશ વેગ વિશે માહિતી મેળવીએ. કોઈ પદાર્થની ગતિ દરમિયાન જો પદાર્થ ગતિ કરતો હોય અને પદાર્થની ગતિ દરમિયાન પદાર્થનો વેગ છે એ બદલાતો રહેતો હોય. સ્વાભાવિક છે, રસ્તામાં કોઈ પણ કાંઈ અડચણો આવે તો ત્યાં તેનો વેગ છે એ બદલાઈ જાય છે. એટલે કે પદાર્થની ગતિ દરમિયાન પદાર્થનો વેગ નિયમિત રીતના બદલાતો રહેતો હોય. બદલાતો રહેતો હોય એટલે કઈ રીતના? કા વધે કા ઘટે છે. કોઈ પણ પરિસ્થિતિના કારણે કા એનો વેગ વધતો હોય કા પછી એનો વેગ ઘટતો હોય. તો આવા કિસ્સામાં હવે આ પદાર્થ જે ગતિ કરે છે એના વેગનું ચોક્કસ મૂલ્ય આપણે જોઈતું છે. તો ચોક્કસ મૂલ્ય સમગ્ર ગતિ દરમિયાન કેવી રીતના મેળવી શકીએ? કોઈ પણ એક પોઈન્ટને ઉદ્દેશીને નહીં, પણ આખી જે ગતિ છે, ગતિ દરમિયાન સંપૂર્ણ ગતિ છે, સંપૂર્ણ ગતિ દરમિયાન તેના વેગનું ચોક્કસ મૂલ્ય જોઈતું છે. હવે જો એ ચોક્કસ રીતના નિયમિત ગતિ તો કરતો નથી, બરોબર, એ કોઈક ને કોઈક કારણોસર અનિયમિત ગતિ કરે. તો આવા કિસ્સામાં હવે સંપૂર્ણ ગતિ દરમિયાન તેના વેગનું મૂલ્ય જોઈતું છે. તો ત્યારે સરેરાશ વેગનો ઉપયોગ કરવામાં આવે છે. આ સરેરાશ વેગ કેવી રીતના મેળવવામાં આવે છે? તો કે જે પદાર્થ છે એ પદાર્થની ગતિ દરમિયાન પદાર્થનું પ્રારંભિક જે સ્થાન છે એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, એ પ્રારંભિક સ્થાનનો વેગ અને અંતિમ સ્થાનનો વેગ, બરોબર, એ બંનેનો જો સરેરાશ લેવામાં આવે તો એની મદદથી આપણે સરેરાશ વેગ મેળવી શકીએ છીએ. એટલે કે સરેરાશ વેગ એટલે શું થાય? તો કે ગતિમાન પદાર્થના પ્રારંભિક વેગ અને અંતિમ વેગના સરેરાશ મૂલ્યને એ સરેરાશ વેગ તરીકે ઓળખવામાં આવે છે. તો આની વ્યાખ્યા સ્વરૂપે આપણે આમ પણ લખી શકાય. ચાલો અહીંયા લખીએ. શું લખશું આપણે? તો કે ગતિમાન પદાર્થ ની ગતિ દરમિયાન પદાર્થના પ્રારંભિક વેગ અને અંતિમ વેગના સરેરાશ મૂલ્યને સરેરાશ વેગ કહે
કહે છે. તો આની ઉપરથી આપણે સૂત્રો કેવી રીતના મિત્રો બનાવી શકાય? તો જોવું જોઈએ. સૂત્ર આમ બનશે સરેરાશ વેગ બરાબર અહીંયા શું કીધું છે? ગતિમાન પદાર્થની ગતિ દરમિયાન પદાર્થનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ ના સરેરાશ મૂલ્ય કીધું છે એટલે કે 2 નો સરવાળો ભાગ્યા 2 બરોબર. એટલે કે પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ભાગ્યા 2 એટલે એનું સરેરાશ થઈ ગયું બરોબર. એને સરેરાશ વેગ દ્વારા ઓળખવામાં આવે છે. જો આને આપણે ગાણિતિક સૂત્રોમાં દર્શાવવું હોય તો v એવરેજ પ્રારંભિક વેગને u વડે દર્શાવવામાં આવે છે, અંતિમ વેગને v વડે દર્શાવવામાં આવે છે બાય 2. તો સરેરાશ વેગને આ રીતના સૂત્રાત્મક દર્શાવી શકાય. મિત્રો હવે સરેરાશ વેગ છે, સરેરાશ વેગનો જો આપણે એકમની વાત કરવી હોય તો એનો એકમ પણ વેગનો જે એકમ છે એ જ બનશે. એટલે હું ફરીથી લખતો નથી. વેગનો એકમ આપણે જોયા હતા મીટર પ્રતિ સેકન્ડ, મીટર પર સેકન્ડ ઓર મીટર સેકન્ડ ઇનવર્સ. એવી જ રીતના મોટા એકમમાં કિલોમીટર પર અવર, કિલોમીટર પર અવર આ રીતના પણ લખી શકાય, કિલોમીટર અવર ઇનવર્સ આ રીતના પણ લખી શકાય. તો આ વાત થઈ ગઈ અત્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તેની ઝડપ, સરેરાશ ઝડપ, વેગ, સરેરાશ વેગ બરોબર. એને લગતો આપણે દાખલો પણ જોયો. હવે મિત્રો વાત કરીએ લાસ્ટ ટોપિકની. આપણે ભૌતિક રાશિઓ ઘણી બધી જોઈ ગયા અત્યાર સુધીમાં. કઈ કઈ મિત્રો ભૌતિક રાશિ જોઈ? તો કે સૌ પ્રથમ અંતર જોયું, ત્યારબાદ સ્થાનાંતર જોયું, ઝડપ જોઈ, વેગ જોયો અને સમય જોયો બરોબર. આટલી ભૌતિક રાશિનો આપણે અત્યારે સામનો કર્યો છે. તો આ જે બધી ભૌતિક રાશિઓ છે એ બધી ભૌતિક રાશિઓમાં સદિશ ભૌતિક રાશિ કોને કહેવી અને અદિશ ભૌતિક રાશિ કોને કહેવી? અત્યારે જે ભૌતિક રાશિઓ આપણે ભણ્યા છીએ અત્યાર સુધીમાં જે ચેપ્ટરમાં સામી આવી છે, આ ઉપરાંત ઘણી બધી ભૌતિક રાશિઓ છે. તો આ બધી જ ભૌતિક રાશિઓમાંથી આપણે સદિશ કોને કહેશું અને અદિશ ભૌતિક રાશિ કોને કહેશું, આ એક અગત્યનો ટોપિક છે. તો એને આપણે અત્યારે જોઈએ. તો અહીંયા લખીએ અત્યારે સદિશ ભૌતિક રાશિ અને અદિશ ભૌતિક રાશિ કોને કહેશું સમજીએ એની સાથે. તો સૌપ્રથમ આપણે તેની બેની વ્યાખ્યા આપણે લખી નાખશું, ત્યારબાદ એને સમજીએ કે હકીકતે સદિશ અને અદિશ આ બંને ભૌતિક રાશિઓ શું છે બરોબર, અને એ બંનેમાં કોનો કોનો સમાવેશ થાય છે. તો વ્યાખ્યા લખીએ સૌપ્રથમ એની. જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે તે ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહે છે. તો શું છે વ્યાખ્યા મિત્રો અદિશ ભૌતિક રાશિની? જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે છે, માત્ર મૂલ્યની જ જરૂર પડે છે બરોબર, તેવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. સદિશ ભૌતિક રાશિ કોને કહેવી મિત્રો? તો કે એની વ્યાખ્યા આપણે એમ લખશું કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે તેના
મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે તેવી ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહે છે। તો અહીંયા સદિશ ભૌતિક રાશિમાં શેની વાત થઈ કે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે। અહીંયા માત્ર મૂલ્યની જરૂર પડતી બરોબર। તો અત્યાર સુધી જે આપણે જોઈ ગયા છે ભૌતિક રાશિનું એક નાનકડું એવું લિસ્ટ બનાવી લઈએ આપણે અને પછી કઈ કઈ ભૌતિક રાશિનો શેમાં સમાવેશ થાય છે એ ડિટેલમાં માહિતી મેળવીએ। તો અત્યાર સુધીમાં મિત્રો જે ભૌતિક રાશિ જોઈ ગયા છે એ કઈ કઈ હતી તો કે સૌપ્રથમ આપણે વાત કરી અંતરની, પછી સ્થાનાંતરની, ત્યારબાદ ઝડપ, ત્યારબાદ વેગ, ત્યારબાદ સમય, આટલી વાત કરી આપણે બરોબર। આ ઉપરાંત ઘણી બધી ભૌતિક રાશિ છે। ફોર એક્ઝામ્પલ તરીકે વજન બરોબર, પછી વજન, પછી આપણે ઘનતા, ત્યારબાદ બળ, આવી ઘણી બધી ભૌતિક રાશિઓ છે બરોબર। ઘણું લાંબુ લિસ્ટ બન્યા છે। તો આમાંથી કઈ ભૌતિક રાશિનો અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિમાં સમાવેશ થાય તો જોઈએ આપણે અદિશ ભૌતિક રાશિની વાત કરીએ તો શું કીધું છે કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે તે ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહે છે બરોબર। માત્ર મૂલ્યની જરૂર પડે છે એવી કોઈ પણ ભૌતિક રાશિ હોય એને અદિશ ભૌતિક રાશિ કહે છે। મિત્રો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે આપણે કોઈ શાક માર્કેટમાં ગયા છીએ બરોબર। શાક માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ ખરીદી કરી, શાકભાજીની ખરીદી કરી અને થેલીમાં આપણે લટકાવીને લાવતા હોઈએ બરોબર। તો કોઈ વ્યક્તિ આપણને પૂછે કે આ થેલી છે એ થેલીમાં કેટલા કિલોગ્રામની થેલી છે એટલે એનું વજન કેટલું, તો આપણે એમ કહેવાના છીએ કે અમારી પાસે જે થેલી છે એ થેલીમાં 10 કિલોગ્રામનું વજન છે અત્યારે બરોબર, એમ કહીએ આપણે બરોબર। એટલે અહીંયા માત્ર આપણે મૂલ્ય દર્શાવ્યું છે। શું કીધું આપણે, કોઈ વ્યક્તિએ પૂછ્યું કે આ થેલી છે એ કેટલા કિલોગ્રામની છે, આપણે એમ કીધું કે આ થેલી જે આપણે લટકાવી રાખી છે એ થેલી અત્યારે 10 કિલોગ્રામની છે એટલે કે માત્ર મૂલ્ય દર્શાવ્યું 10 કિલોગ્રામ। આપણે એવું નથી કીધું કે મારી પાસે જે થેલી છે એ 10 કિલોગ્રામની અને અધો દિશામાં છે, અધો દિશામાં મારી પાસે જે થેલી છે એનું દળ 10 કિલોગ્રામ છે એવું તે વાત નથી કરી। આથી મૂર્ખાઈ ભરેલી વાત કે ભાઈ આવું કહેવાય નહીં કોઈને આપણે કે મારી પાસે જે થેલી છે એ અધો દિશામાં 10 કિલોગ્રામ વજનવાળી છે, ન કહી શકીએ। આપણે માત્ર એવું જ કહીએ છીએ કે એ થેલી છે એનું જે વજન છે એ 10 કિલોગ્રામ છે। તો અહીંયા જે વજન નામની ભૌતિક રાશિ છે એમાં માત્ર આપણે દર્શાવવા માટે મૂલ્યની જરૂર પડે છે, એવી ભૌતિક રાશિને આપણે અદિશ ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ। એટલે આમાંથી સૌપ્રથમ આપણે વાત કરીએ આ જે વજન છે એ વજન એ અદિશ ભૌતિક રાશિ છે। તો કે અદિશ ભૌતિક રાશિના ઉદાહરણોમાં આપણે સૌપ્રથમ વજન લખશું, ત્યારબાદ આ જે રીતના આપણે વાત કરીએ કે આ સમય છે બરોબર। તો કોઈ આપણને પૂછે કેટલા વાગ્યા તો આપણે કે 4 વાગ્યા, 5 વાગ્યા, 6 વાગ્યા, આપણે થોડું એની દિશા સાથે કહીએ છીએ કે આ દિશામાં 4 વાગ્યા, આ દિશામાં 6 વાગ્યા, આ દિશામાં 8 વાગ્યા, એવું નથી કહેતા। આપણે માત્ર એનું મૂલ્ય જ દર્શાવીએ છીએ। કોઈ આપણને પૂછે કેટલા વાગ્યા આપણે ઘડિયાળમાં જે સીધું કીધું 5 વાગ્યા બરોબર, એટલે માત્ર મૂલ્ય જ કીધું આપણે 5 એમ। તો જે સમય છે બરોબર, થેન્ક યુ સમય પણ અદિશ રાશિ છે। ત્યારબાદ આપણે વાત કરીએ અંતરની બરોબર। તો કોઈ એમ પૂછે તમે કેટલા કિલોમીટર અંતર કાપ્યું તો આપણે કહીએ 50 કિલોમીટર અંતર કાપ્યું બરોબર। તો આ અંતર છે એ અંતર પણ અદિશ રાશિ છે બરોબર। ત્યારબાદ ઝડપ છે એ ઝડપ પણ અદિશ રાશિ છે। આપણે જે જોઈ ગયા છે એની જ આપણે વાત કરવાના છીએ બરોબર। તો આ બધી અદિશ રાશિઓ હતી બરોબર। ત્યારબાદ આપણે વાત કરીએ સદિશ
રાશિઓની. સદિશ રાશિઓના ઉદાહરણ આપણે જોવા હોય તો તેમાં સ્થાનાંતર આવશે. કેમ કે સ્થાનાંતર કઈ દિશામાં થયું છે એ વર્ણવવું ખાસ જરૂરી છે અને કેટલું થયું છે એ આપણે વર્ણવવું ખાસ જરૂરી છે. એટલે કે તેમાં દિશા અને મૂલ્ય બે આવે છે. જે ભૌતિક રાશિમાં દિશા અને મૂલ્ય બેનો સમાવેશ થતો હોય તેવી ભૌતિક રાશિને આપણે સદિશ ભૌતિક રાશિ તરીકે ઓળખવાના છીએ. તો સ્થાનાંતર છે, સ્થાનાંતરમાં દિશા અને મૂલ્ય બંને આવે છે. એટલે કે સ્થાનાંતર છે એ સદિશ ભૌતિક રાશિ થશે. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો વેગ. બરોબર, તો વેગ છે એનું સ્થાનાંતર, બીજું વેગ છે એ પણ સદિશ ભૌતિક રાશિ છે. ત્યારબાદ બળની વાત કરીએ તો બળ છે એ આપણે ચેપ્ટર ભણશું જ આગળ. બળ પણ એ સદિશ ભૌતિક રાશિ જ છે. કેમ કે બળ મારીએ છીએ કઈ દિશામાં મારીએ છીએ એ પણ અગત્યનું છે અને કેટલા મૂલ્યનું બળ આપણે લગાવીએ છીએ એ પણ અગત્યનું છે. એટલે બળ છે એ બળ પણ સદિશ ભૌતિક રાશિ છે. તેમજ ઘનતા છે એ ઘનતા પણ સદિશ ભૌતિક રાશિ જ છે. તો મિત્રો આપણે આ ખાસ નોંધવા જેવું, કારણ કે સદિશ ભૌતિક રાશિ અને અદિશ ભૌતિક રાશિ એ છેક સુધી આપણે જ્યાં સુધી ફિઝિક્સ ભણશું ત્યાં સુધી આવવાનું છે. બરોબર, તો આના સિવાયના ઘણા બધા એક્ઝામ્પલ છે કે જેમ જેમ આપણે ચેપ્ટર ભણશું તેમ તેમ એમાં જે નવી નવી ભૌતિક રાશિઓ આવશે એ બધી જ ભૌતિક રાશિઓ આપણે કહેતા જશું કે કઈ સદિશ છે અને કઈ અદિશ છે. બરોબર, આ વ્યાખ્યા પરથી તમે હવે સમજી શકો કે આપણે કઈ રાશિને સદિશ કહેશું અને કઈ રાશિને અદિશ ભૌતિક રાશિ કહેશું. તો બરોબર મિત્રો, આપણે આજના લેક્ચર નંબર 3 માં મુખ્યત્વે કઈ કઈ બાબતો જોઈ? ઝડપ જોઈ, સરેરાશ ઝડપ જોઈ, વેગ જોયો, સરેરાશ વેગ જોયો, ત્યારબાદ એક ઉદાહરણનો દાખલો પણ જોયો અને અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિનો ખ્યાલ મેળવ્યો. મિત્રો આની પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઘણા બધા દાખલાઓ ગણવાના છે. બરોબર, જે આપણે સૂત્ર જોઈ ગયા છે સૂત્ર આધારિત સરેરાશ ઝડપ, સરેરાશ વેગ એ બંને આપણે ટોપિક આજે જે ભણ્યા છીએ બરોબર, એનો જે સૂત્રો છે એ સૂત્રો આધારિત ઘણા બધા દાખલાઓ છે. તો એ દાખલા ગણવાની વધારે મજા આવશે. તો તમને જે સ્ટડી મટીરિયલ આપવામાં આવે એમાં પણ ખાસ ધ્યાન આપજો આજના લેક્ચરનું અને વ્યવસ્થિત સમજજો, જેથી કરીને તમને એ થિયરી આખી સમજાઈ જાય અને એની મદદથી આપણે દાખલા જે ગણશું એ દાખલા ગણવામાં આપણને વધુ સરળતા રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં માત્ર આપણે આટલું રાખશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.